તો સુરત શહેરમાં તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। ઉત્તરાયણમાં હરિઓમનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। જગદીશ દવે નામના વ્યક્તિના ઘરમાં તસ્કરો ત્રાટક્યા। 22 તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી। ચોરીની ઘટનાને લઈ અને તપાસ શરૂ કરવામાં આવી છે। તો સુરતમાં ઉત્તરાયણના હરિઓમનગર સોસાયટીની આ ઘટના છે। અહીં તસ્કરોએ જાણે કે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। જગદીશ દવે નામના વ્યક્તિના ઘરમાંથી 22 તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ। રાજકોટના હીરાના કારખાનામાંથી થઈ 60,83,000ના હીરાની ચોરી। કોટારિયા રોડ પર આવેલા ખોડિયાર ડાયમંડમાંથી 11,000 થી વધુ કાચા હીરાની ચોરી કરી અને ચોર ફરાર થઈ ગયા। વહેલી સવારે બનેલી આ ઘટના બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અને ભક્તિનગર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી। આરોપીઓ કારખાનાની તિજોરી તોડી અને લાખોની કિંમતના હીરા ચોરીને ફરાર થઈ ગયા છે। ત્યારે હાલ તો પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે।